ચૈત્ર મહિનામાં ગુજરાતની અંદર ઠેર ઠેર રમેળો જાતરો થતી છે. બધા ભુવાજીની અંદર માતાજી મતલબ દેવ આવતો છે, પણ એ દેવ નહીં રહ્યો, હવે રાક્ષસ બની ગયો. અને આજનો કળિયુગનો મોણો ભગવાનને રાક્ષસ બનાવીને જ રહેશે. આ નીચે વિડીયો જુઓ તમે. આ ભુવાજીની અંદર માતાજી આવ્યો જે દારૂ પી રહી, આ ભાઈના અંદર માતાજી આવ્યો સિગરેટ પી રહી, અને આ ભાઈના અંદર તો જો મેલડીમાં આવ્યો જે બોકડાની બલી ચડાવીને જાતે બોકડો ખાઈ રહી. એટલે હું કરવા ભગવાનને બદનામ કરો છો તમે? કોઈ દેવ એવું નહીં કે જે બીજા પશુઓને મારે, કે આવું વ્યસન કર. કોઈ દિવસ કોઈ માતા નથી ઈચ્છતી કે મારો છોકરો આવા વ્યસને ખરાબ રસ્તે ચડે. પણ આ ભગવાનના નામે તમે તમારા ધતિંગ અને તમારા અંદર જે રાક્ષસ છુપાયેલો ને એ બહાર કાઢી રહ્યા. બાકી ભગવાનની મૂર્તિની આજુબાજુ આપણે સ્વચ્છતા રાખીએ. કેમ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું કહીએ છીએ. જેની અંદર લોભ લાલચ, લોકોનું લૂંટી લેવું, લોકોનું પડાઈ લેવું, લોકોના વિશે ઈર્ષા દ્વેષ આ બધું હોય, એવા કપટી શરીરના અંદર ભગવાન આવી લાગે તમને? આ ખરેખર ભગવાનના નામે એક રાક્ષસી સ્વરૂપ બહાર કાઢી રહી. આ બાગેશ્વર બાબાનો વિડીયો હોબરો. किसी के शरीर पर देवी आ जाए क्या वो जिंदा बचेगा? ये पापी शरीर जिसमें मल भरा हुआ है उसमें आए. हमारी 3 पीढ़ी गुजर गई, हनुमान जी के पूंछ का बाल नहीं दिखा पूजा करते करते. देखो तो इन मूर्खों को, देवी आ रही हूं मैं कायल. વિડીયો હોબરીને કમેન્ટ જરૂર કરજો. બાકી જય માતાજી.